નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર અગાઉ 1 થી 9 પાઠનો અભ્યાસક્રમ અને એના પછી આપણે 11મો પાઠ ચલાવ્યો હતો. આપણે 10મું કાવ્ય બાકી હતું. તો આજે આપણે એક કાવ્ય જોઈશું જેનું નામ છે ભારત ગૌરવ, જેની કવિત્રીનું નામ છે મૈથિલી સરન ગુપ્ત અને જેનું સાહિત્ય પ્રકાર છે કાવ્ય. તો આપણે થોડો કવિત્રીનો પરિચય જોઈશું કે મૈથિલી સરન ગુપ્તનો જન્મ ઝાંસી જિલ્લાના ચિરગાંવમાં થયો હોય છે. એમનો જન્મ 1886માં થયો હોય છે અને મૃત્યુ 1964માં થયું હોય છે. એમને બાળપણથી જે કાવ્ય લખવાનો બહુ શોખ હોય છે, એટલે એમને બચપનથી જ કાવ્ય અને એમાંય ખાસ એમને તે સમયની રાષ્ટ્ર એટલે કે દેશની જે પરિસ્થિતિ હતી એને અનુલક્ષીને એમને દેશને લગતા કાવ્ય વધારે લખ્યા છે. એટલે કે એમને રાષ્ટ્ર માટે ઘણું બધું એમ કે ગૌરવ હતું, એટલે રાષ્ટ્રભક્તિને લગતા કાવ્ય એમણે ઘણા બધા લખ્યા છે, જેના કારણે તેઓ રાષ્ટ્રકવિ તરીકે પણ ઓળખાયા છે. અને જેમણે પંચવટી, ભારત ભારતી, યશોધરા આ બધા કાવ્ય લખ્યા છે. એમાંનું જે આપણું કાવ્ય છે એ ભારત ભારતીમાંથી લેવામાં આવ્યું છે અને ભારત ભારતીને 3 ખંડમાં વિભાજિત કરીને લખવામાં આવ્યું છે, જેમાં છે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. મતલબ કે વર્તમાન, અતીત અને ભવિષ્ય. અતીત એટલે કે ભૂતકાળ. તો આપણું જે આ કાવ્ય છે એ ભારત ભારતીના 3 ભાગ છે. એમાંનો જે અતીતનો ભાગ છે એ અતીતમાંથી આપણું આ કાવ્ય લેવામાં આવ્યું છે. એમાં અતીતમાં આપણા દેશને શિરમોર કહે છે. શિરમોર મતલબ કે સૌથી શ્રેષ્ઠ, બધા દેશો કરતાં સૌથી ચડિયાતો, કે આપણા દેશની એવી કેટલીક વિશેષતાઓ બતાવી છે જેના કારણે આપણા દેશને બધા દેશ કરતાં સૌથી વધારે ચડિયાતો બતાવ્યો છે. અને જેમાં ભારતની સંસ્કૃતિ અને સભ્યતાની ગૌરવગાથા ગાય છે. એટલે કે એના સંસ્કારના વખાણ કરવામાં આવ્યા છે, એના સંસ્કાર વિશે બતાવવામાં આવ્યું છે. અને એ સમયના આર્ય લોકો કેવા હતા એમના પણ સંસ્કારના વખાણ કરવામાં આવ્યા છે. તો આપણા ભારત દેશ કેવો હતો, એનો ભૂતકાળ કેવો હતો, એ વસ્તુ આપણા આ કાવ્યની અંદર બતાવવામાં આવી છે. તો આપણે ચોપડી ખોલીશું અને ચોપડીમાં જોઈશું કે આપણને આપણું આ કાવ્ય શું કહેવા માંગે છે. कि भारत गौरव. प्रस्तुत काव्य भारत भारती से लिया गया है, जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्रित. એટલે કે આ કાવ્ય ભારત ભારતીમાંથી લેવામાં આવ્યું છે, જે 3 ખંડમાં લખાયું છે, વર્તમાન, અતીત અને ભવિષ્ય. गुप्ता जी ने भारत के अतीत का गौरवशाली चित्र प्रस्तुत किया है. मैथिली सरन गुप्ताए भारतનું ગૌરવ એટલે કે ભારતનું અતીત એટલે કે ભૂતકાળ વિશે આપણને અહીં બતાવ્યું છે. इन्हीं विशेषताओं के आधार पर उन्हें विश्व के सिरमौर पद पर प्रतिष्ठित किया गया. અને ભારતની આ જ વિશેષતાઓના કારણે ભારત દેશને બધા દેશો કરતાં સૌથી श्रेष्ठ देश बतावવામાં આવ્યો છે. इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गान गौरव किया. આ કાવ્યની અંદર ભારતની સભ્યતા અને ભારતની સંસ્કૃતિની ગૌરવગાથા ગાવામાં આવી છે. इसके साथ साथ आर्यों के महान जीवन आदर्शों का चित्रण किया गया. એની સાથે આર્યોનું એ સમય કેવું મહાન જીવન હતું એનું પણ આપણને થોડીક માહિતી આપવામાં આવી છે. तो આપણે જોઈએ હવે કાવ્ય. પહેલી પંક્તિ જોઈશું. भूलोक का गौरव, प्रकृति का पुण्य, लीला स्थल कहा है. फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ. भूलोक मतलब के पृथ्वी लोक. भूलोक मतलब के पृथ्वी लोक. गौरव, गौरव मतलब के सम्मान के शान. सम्मान के शान.
पुण्य मतलब के पवित्र અને લીલા સ્થળ मतलब के क्रीड़ा भूमि। फैला मनोहर गिरी हिमालय। मनोहर तो सुंदर અને ગીરી એટલે પર્વત ને હિમાલય એટલે હિમાલય, ગંગાજળ એટલે ગંગા નદીનું પાણી। શું કહ્યું છે? ભૂલોક કા ગૌરવ प्रकृति का पुण्य लीला स्थल कहा, फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ। भूलोक मतलब के पृथ्वीलोक। पृथ्वीलोक એટલે માત્ર એકલો ભારત દેશ નહીં, સમગ્ર બધા દેશ આવી ગયા, સમગ્ર સૃષ્ટિ એને કહીએ છીએ આપણે પૃથ્વીલોક। का गौरव, गौरव એટલે શાન, અભિમાન કે સન્માન। પ્રકૃતિ का पुण्य लीला स्थल, પ્રકૃતિનું પુણ્ય એટલે પવિત્ર, લીલા સ્થળ એટલે ક્રીડા ભૂમિ। क्रीड़ा भूमि मतलब के ज्यां आनंद करी शकाय, खुशीथी रही शकाय, उत्साह मळे, मन प्रफुल्लित रहे एने कहेवाय लीला स्थल मतलब के क्रीड़ा भूमि। तो ये प्रश्न कर्यो छे के आखी पृथ्वीनुं गौरव कही शकाय के आ प्रकृतिनुं पवित्र एक लीला स्थल मतलब के क्रीड़ा भूमि ज्यां आनंद मळे एवुं स्थळ कई जग्याए छे? आखी पृथ्वी पर आखी पृथ्वीनुं गौरव कही शकाय के जे जग्याएथी जईने आनंद प्राप्त थाय एवी पवित्र लीला स्थल के क्रीड़ा भूमि कई जग्याए छे? एवो प्रश्न कर्यो छे कि जग्या कई छे? तो एनो जवाब आपे छे फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ। तो ये जग्या ए छे के ज्यां हिमालय गिरी मतलब के पर्वत, मनोहर मतलब के सुंदर, ज्यां सुंदर एवो हिमालय पर्वत फैलायेलो छे अने जे जग्याएथी गंगा नदीनुं जल वहे छे मतलब के गंगा नदीनुं पवित्र पाणी वहे छे ए जग्या ઉપર એ જગ્યા પૃથ્વીની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે એટલે કે જેના ઉપર ગૌરવ કરી શકાય અને એક જગ્યા પૃથ્વીનું લીલા સ્થળ છે। તો એ જગ્યા કઈ છે? हिमालय पर्वत क्या आवेलो छे, गंगा नदी क्या आवेली छे, मतलब के बंने वस्तु आपणा भारत देशमां आवेली छे। एटले कह्युं छे के पृथ्वीनुं गौरव कही शकाय एवो देश ए भारत देश छे ने ज्यां जईने लोकोने आनंद प्राप्त थाय छे। लीला स्थल मतलब के क्रीड़ा, क्रीड़ा एटले आनंद, के आनंद प्राप्त थाय छे ए स्थल छे भारत देश। એવું કહ્યું છે કે જ્યાં હિમાલય પર્વત, સુંદર એવો હિમાલય પર્વત ફેલાયેલો છે અને જ્યાં ગંગા નદીનું પવિત્ર જળ વહે છે એ જ જગ્યા આખી પૃથ્વીની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે જેના પર ગૌરવ કરી શકાય છે અને જે આ પૃથ્વીનું લીલા સ્થળ છે તેવી જગ્યા છે આપણો ભારત દેશ કે જે ભારત દેશની વિશેષતા છે। संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है? उत्कर्ष मतलब के उन्नति के प्रगति। उत्कर्ष मतलब के उन्नति के प्रगति। शू कहे छे? संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है? प्रश्न कर्यो छे। संपूर्ण एटले विश्वनी पृथ्वी पर आवेला बधा ज देशों मांथी अधिक एटले सौथी वधारे किस देश का मतलब के कया देशे उत्कर्ष मतलब के उन्नति के प्रगति करी छे। संपूर्ण देशोमांथी आटला पृथ्वी परना आटला बधा देशोमांथी सौथी वधारे कया देशे प्रगति करी छे? तेनी नीचेनी लिटीमां ए ज प्रश्ननो जवाब छे। तो जोईए, उसका की जो ऋषि भूमि है वह कौन? भारत वर्ष। ए देशे प्रगति करी छे जे ऋषियोनी भूमि छे। शुं कह्युं छे? प्रश्ननो जवाब शुं आपे छे के ए देशे प्रगति करी छे जे ऋषियोनी भूमि छे। वह कौन? अने ऋषियोनी भूमिवाळो देश ए कयो देश?
ભારત વર્ષ। ભારત વર્ષ मतलब કે ભારત દેશ। આપણી ધરતી પર ઘણા બધા દુર્વાસા, પછી જમદગ્નિ, વિશ્વામિત્ર, ઘણા બધા ઋષિઓ થઈ ગયા કે કण्व ઋષિ, વૃષભ ઋષિ, ઘણા બધા એમ કે ઋષિઓ થઈ ગયા। માર્કંડ ઋષિ, એટલા બધા ઋષિઓ થઈ ગયા કે જેના નામ લઈએ તો પણ ઓછા પડે। એટલા માટે આપણા દેશને ઋષિભૂમિ કહી છે। તો ઋષિભૂમિ વાળો દેશ એટલે मतलब કે ભારત દેश। એટલે પ્રશ્ન શું કરે છે કે બધા સંપૂर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है? આ દુનિયાના બધા દેશો કરતાં સૌથી વધારે પ્રગતિ કયા દેશે કરી છે? તો કે એ દેશે સૌથી વધારે પ્રગતિ કરી છે જે ઋષિઓની ભૂમિ છે। અને ઋષિઓની ભૂમિ વાળો દેશ मतलब કે ભારત દેશ। તો કે દુનિયાના બધા દેશો કરતાં સૌથી વધારે પ્રગતિ આપણા ભારત દેશે કરી છે। ફરી એકવાર ચાર લીટી જોઈ લઈએ। भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहा है? क्या पृथ्वी परનું ગૌરવ કહી શકાય કે પ્રકૃતિનું પવિત્ર એવું લીલા સ્થળ मतलब કે ક્રીડાભૂમિ જ્યાં આનંદ પ્રાપ્ત કરી શકાય એવું સ્થળ આ પૃથ્વી પર કઈ જગ્યાએ છે? તો એનો જવાબ છે કે पहला मनोहर गिरी हिमालय और गंगाजल जहाँ। જે જગ્યાએ મનોહર मतलब કે સુંદર એવો ગિરી मतलब કે પર્વત, સુંદર એવો હિમાલય પર્વત ફેલાયેલો છે અને જે જગ્યાએ પવિત્ર ગંગા નદીનું જલ વહે છે એ જગ્યા આ પૃથ્વી પરની ગૌરવ કહી શકાય અને પ્રકૃતિનું લીલા સ્થળ છે। તો હિમાલય પર્વત ફેલાયેલો છે અને ગંગા નદી વહે છે એ જગ્યા છે આપણો ભારત દેશ। मतलब કે આપણો ભારત દેશ જ આખી દુનિયાના બધા દેશો કરતાં ગૌરવ કરી શકાય એવો દેશ છે અને જે આવીને લોકોને આનંદ પ્રાપ્ત થાય છે કે જે પુણ્ય પ્રકૃતિનું લીલા સ્થળ છે मतलब કે ક્રીડાભૂમિ, ક્રીડા मतलब કે આનંદ પ્રાપ્ત થાય છે। संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है? उत्कर्ष मतलब के प्रगति, उन्नति। કે દુનિયામાં ઘણા બધા દેશો છે, પૃથ્વી પર ઘણા બધા દેશો છે, તો બધા દેશો કરતાં કયા દેશે સૌથી વધારે પ્રગતિ કરી છે? તેનો જવાબ છે કે उसका जो ऋषि भूमि है वह कौन? भारत वर्ष। तो के દુનિયાના એ દેશે પ્રગતિ સૌથી વધારે કરી છે જે ઋષિઓની ભૂમિ છે અને ઋષિઓની ભૂમિ વાળો દેશ मतलब કે ભારત વર્ષ। એટલે કે ઋષિઓની ભૂમિ વાળો દેશ मतलब કે આપણો ભારત દેશ। એટલે કે દુનિયાના બધા દેશો કરતાં સૌથી વધારે પ્રગતિ આપણા ભારત દેશે કરી છે। હવે જોઈએ બીજો ખબર। हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमौर है। सिरमौर मतलब के सरदार के श्रेष्ठ। वृद्ध નો મતલબ અહીં પ્રાચીન થયો છે। प्राचीन के पुराण। हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमौर है। શું કહ્યું છે? હા, વૃદ્ધ मतलब કે પ્રાચીન જૂનો એવો ભારત દેશ જ આ સંસારનો સૌથી શ્રેષ્ઠ દેશ છે। ऐसा पुरातन देश कोई विश्व में क्या और है? पुरातन मतलब के प्राचीन अथवा पुराना। શું આવો પ્રાચીન દેશ આખા વિશ્વમાં બીજી કોઈ જગ્યાએ છે ખરો? ફરીથી જુઓ। हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमौर है। શું કહ્યું છે? હા, કે આ વૃદ્ધ થઈ ગયેલો, પ્રાચીન થઈ ગયેલો ભારત દેશ જ આખા સંસારના બધા દેશો કરતાં સૌથી શ્રેષ્ઠ દેશ છે। ऐसा पुरातन देश कोई विश्व में क्या और है? શું આવો પ્રાચીન દેશ ભારત જેવો કે જ્યાં ઋષિઓ વસે છે, જેની પ્રકૃતિ એમ કે લોકોને આનંદ આપે છે, જ્યાં જાય તો લોકો ખુશ થઈ જાય છે, જેના પર લોકો ગર્વ કરે છે, જે દેશ છે બધા દેશો કરતાં સૌથી વધારે પ્રગતિ કરી છે, જે દેશમાં ઘણા બધા ઋષિઓ થઈ ગયા છે, તો કે એવો
એવો પ્રાચીન દેશ શું વિશ્વમાં તમે ક્યાંય જોયો છે? માટે કહ્યું છે કે વૃદ્ધ ભારત વર્ષ સંસારમાં સૌથી શ્રેષ્ઠ દેશ છે। भगवान की भव बुद्धियों का यह प्रथम भंडार है। भव बुद्धियों मतलब के संसार का वैभव। भंडार मतलब के खजाना। विधि, विधि मतलब के विधि ने किया न सृष्टि का पहले यही विस्तार। विधि मतलब के ब्रह्मा। नर मतलब के मनुष्य। भगवान की भव बुद्धियों का यह प्रथम भंडार है। भंडार मतलब के खजाना, भव बुद्धियां मतलब के संसार का वैभव। विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार। विधि मतलब के ब्रह्मा और नर मतलब के मनुष्य। तो के भगवाननी भव बुद्धियों संसाરના વૈભવનો સૌથી પ્રથમ ભંડાર છે। ભારત દેશને કહ્યું છે કે ભગવાને જ્યારે સંસારને વૈભવ આપવાની શરૂઆત કરી હતી તો સૌથી પહેલો વૈભવ ખજાનો ભગવાને સૌથી પહેલા ભારત દેશને આપ્યો હતો। એટલે કહ્યું છે કે ભગવાન की भव बुद्धियों का यह प्रथम भंडार। ભગવાને જે સંસારને ખજાનો આપ્યો છે એની સૌથી પહેલી શરૂઆત ભારત દેશથી કરી હતી। એટલે કે ભારત દેશ એનો પ્રથમ ભંડાર છે। ખજાનાનો સંસારના વૈભવનો પ્રથમ ભંડાર એ ભારત દેશ છે। विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार। विधि मतलब के ब्रह्मा। ब्रह्मा ए मनुष्य આપણે કહીએ છીએ ત્રણ દેવ છે, ब्रह्मा, विष्णु અને મહેશ। તો કે બ્રહ્માએ મનુષ્યને જન્મ આપે છે। વિષ્ણુ ભગવાન એવું કહીએ છીએ કે મનુષ્યનું ભરણ પોષણ કરે છે, એટલે પાલન પોષણ કરે છે। અને શિવ એટલે કે મૃત્યુના દાતા એટલે કે મનુષ્યનો કાળ છે, માનનારા દેવ એ શિવ છે। તો કે આપણે બ્રહ્માને જન્મદાતા કહીએ છીએ। તો કે બ્રહ્માને આ સંસારની અંદર, આ દુનિયાની અંદર મનુષ્ય બનાવવાની શરૂઆત જ્યારે કરી તો એની સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરી હતી? ભારત દેશથી। સૌથી પહેલા ભારત દેશથી મનુષ્ય બનાવવાની શરૂઆત કરી હતી। મનુષ્યને જન્મ આપવાની શરૂઆત ભારત દેશથી થઈ હતી। એટલે ભારત દેશને પ્રાચીન પણ કહ્યો છે, ઋષિઓનો દેશ પણ કહ્યો છે। શું કહે છે? વિધિ ने किया नर सृष्टि का पहले यही विस्तार। એટલે કે બ્રહ્માએ મનુષ્યની સૃષ્ટિ બનાવવાની શરૂઆત જ ભારત દેશથી કરી હતી। भगवान की भव बुद्धियों का यह प्रथम भंडार है। भव बुद्धिया मतलब के संसारનો વૈભવ અને ભંડાર मतलब કે ખજાનો। એટલે કે ભગવાને જ્યારે આ સંસારને વૈભવ આપવાની શરૂઆત કરી હતી ત્યારે એની સૌથી પહેલી શરૂઆત ભારત દેશથી કરી હતી। એટલે કે ભગવાનના વૈભવની શરૂઆતનો જે ખજાનો હતો એ સૌથી પહેલા ભારત દેશને પ્રાપ્ત થયો હતો। અને જ્યારે બ્રહ્માએ વિધિને કિયા નર સૃષ્ટિ કા પહેલે यही વિસ્તાર। એટલે કે જ્યારે બ્રહ્માએ મનુષ્ય બનાવવાની શરૂઆત કરી, મનુષ્યની સૃષ્ટિ બનાવવાની શરૂઆત કરી તો એની પહેલી સૌથી પહેલી શરૂઆત ભારત દેશથી કરી હતી। ફરીથી આખો ફકરો એકવાર જોઈ લઈએ। હા વૃદ્ધ ભારત વર્ષી સંસાર કા સિરમોર है। શું કહ્યું છે? હા સૌથી પ્રાચીન દેશ જ જે ઋષિઓનો દેશ છે, જ્યાં હિમાલય એવો મોટો પર્વત છે, જ્યાં ગંગા નદીનું પાણી વહે છે, જે સંપૂર્ણ દેશો કરતાં अधिक પ્રગતિ કરી છે, એવો ભારત એવો પ્રાચીન દેશ જ આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ દેશ છે। ऐसा पुरातन देश कोई विश्व में क्या और है? શું આવો પ્રાચીન ભારત દેશ જેવો પ્રાચીન દેશ શું આખા વિશ્વમાં બીજે ક્યાંય છે? તો
ક્યાંય નથી. ભારત દેશ જેવો પ્રાચીન દેશ આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. ભગવાન કી ભવભૂતિઓ કા યહ પ્રથમ ભંડાર. શું કહ્યું છે? ભગવાનને ખજાનો આપવાની શરૂઆત કરી તો એનો પ્રથમ ભંડાર એ ભારત દેશ છે. વિધિ ને કિયા નર સૃષ્ટિ કા પહેલે યહી વિસ્તાર. અને બ્રહ્માએ પણ જ્યારે મનુષ્યની સૃષ્ટિ બનાવવાની શરૂઆત કરી તો એની સૌથી પહેલી શરૂઆત ભારત દેશથી કરી હતી. તો આપણે જોયું કે અહીંયા ભારત દેશનું ગૌરવગાન ગાવામાં આવ્યું છે કે ભારત દેશ જેવો પ્રાચીન દેશ કોઈ નથી, જે ઋષિઓની ભૂમિવાળો દેશ છે, જેને બધા દેશો કરતાં સૌથી વધારે પ્રગતિ કરી છે, જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ દેશ છે. બ્રહ્માએ મનુષ્યની સૃષ્ટિ બનાવવાની શરૂઆત પણ ભારત દેશથી કરી હતી. તો આપણે જોયું કે અહીંયા ભારત દેશની કેટલી વિશેષતાઓ એના ભૂતકાળ વિશે બતાવવામાં આવ્યું છે. તો આપણું આ કાવ્ય આજે આપણે આટલા સુધી રાખીશું. આગળનું કાવ્ય આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.